નમસ્કાર, ટકાટક મીડિયામાં હું આપની સાથે દેવાંગી રાઠોડ. ઉત્તર ગુજરાતથી પણ નાનું છે ઇઝરાયલ. તાકાત એવી ધરાવે છે, માત્ર 6 દિવસમાં 8 જેટલા ઇસ્લામિક દેશોને હરાવ્યા. ઇઝરાયલ જનસંખ્યા અને વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ નાનો દેશ છે, પરંતુ સેનાની દ્રષ્ટિએ ખૂબ શક્તિશાળી છે. તેથી કોઈ પણ દેશનું તેની સામે ટકવું મુશ્કેલ છે. ઇઝરાયલ જનસંખ્યાની દ્રષ્ટિએ 98 લાખની વસ્તી ધરાવે છે, જ્યારે વિસ્તારની દ્રષ્ટિએ 22,145 સ્ક્વેર કિલોમીટરનું ક્ષેત્રફળ ધરાવે છે. આમ આટલો નાનો દેશ હોવા છતાં પણ સેના અને હાઈટેક ટેકનોલોજીને કારણે ઇઝરાયલ કોઈ પણ દેશનો સામનો આસાનીથી કરી શકે છે. ઇઝરાયલની ઇન્ટેલિજન્સ એજન્સી મોસાદ વિશ્વની સૌથી શક્તિશાળી એજન્સી છે, જે ગમે ત્યાં કોઈ પણ ઓપરેશન કરી શકે છે. તેમજ ઇઝરાયલ ચારે બાજુથી દુશ્મન દેશોથી ઘેરાયેલો દેશ છે. 1948માં ઇઝરાયલની રચના સાથે 8 જેટલા પાડોશી દેશોએ તેના પર હુમલો કર્યો હતો, પરંતુ ઇઝરાયલની સેના સામે આ દેશોને ટકવું મુશ્કેલ બન્યું હતું. ઇઝરાયલ એક યહૂદીઓનો દેશ છે, પરંતુ તેના તમામ પાડોશી દેશો મુસ્લિમ. મોટાભાગે પાડોશી દેશો સાથે ઇઝરાયલની દુશ્મની રહેલી છે, જેથી આ તમામ દેશો ગમે ત્યારે તેના પર હુમલો કરવા તૈયાર રહે છે. ઇઝરાયલ 13 જેટલા મુસ્લિમ દેશોથી ઘેરાયેલું છે, જેમાં ઇજિપ્ત, ઇરાક, જોર્ડન, લિબિયા, સાઉદી અરેબિયા આ તમામ દેશોનો સમાવેશ થાય છે. વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીની નાઝી સેના દ્વારા 60 લાખ જેટલા યહૂદીઓની હત્યા કરવામાં આવી હતી. આના વિરોધમાં ઇઝરાયલ દર વર્ષે 24 એપ્રિલના રોજ હોલોકોસ્ટ ડે ઉજવે છે. બીજા વિશ્વયુદ્ધ બાદ યહૂદીઓ માટે આ એક નવો દેશ હતો, જે છે ઇઝરાયલ. આ પછી ઇઝરાયલ ઘણા મુસ્લિમ દેશોનું નિશાન બન્યું છે. તેથી પોતાના સ્વબચાવ માટે ઇઝરાયલ પોતાની તમામ તાકાત પોતાને મજબૂત બનાવવામાં લગાવી દીધી છે. 1967માં 8 દેશો સાથેના યુદ્ધમાં માત્ર 6 દિવસમાં ઇઝરાયલે જંગ જીતી લીધી હતી. એક રિપોર્ટ મુજબ 27 મે 1967ના રોજ ઇજિપ્તના તત્કાલીન રાષ્ટ્રપતિ અબ્દુલ નાસિરે ઘોષણા કરી હતી કે અરબના લોકો દ્વારા ઇઝરાયલનો નાશ કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો. મે મહિનાના અંતમાં ઇજિપ્ત અને જોર્ડન વચ્ચે એક કરાર કરવામાં આવ્યો હતો કે ઇઝરાયલ દ્વારા કોઈ એક દેશ પર હુમલો કરવામાં આવે તો બીજો દેશ તેની સાથે ઊભો રહેશે. આ યુદ્ધ જૂનમાં ઇઝરાયલ ઇજિપ્ત સીમા પર થયું હતું, ત્યારબાદ અરબ દેશ સુધી પહોંચ્યું હતું. ઇઝરાયલ અને ઇજિપ્ત વચ્ચે થયેલા આ યુદ્ધમાં જોર્ડન, ઇજિપ્ત, ઇરાક, કુવેત, સિરિયા, સાઉદી અરેબિયા, સુદાન અને અલ્જીરિયા જેવા દેશો ઇઝરાયલની વિરુદ્ધ અને ઇજિપ્તના સમર્થનમાં આવ્યા હતા. આ યુદ્ધને જૂન યુદ્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મુસ્લિમ દેશો દ્વારા ઇઝરાયલ પર હુમલો કરવા માટે જોર્ડનમાં પોતાનું સૈન્ય ઊભું કરવામાં આવ્યું હતું. હુમલા માટેનો સંપૂર્ણ પ્લાન તૈયાર જ હતો, પરંતુ તે પહેલાં 5 જૂને ઇઝરાયલની એરફોર્સે લગભગ 400 જેટલા ઇજિપ્તના ફાઇટર જેટ પર હુમલો કરી તોડી નાખ્યા હતા, જેના કારણે દુશ્મન દેશો ગભરાઈ ગયા હતા અને આ યુદ્ધ માત્ર 6 દિવસમાં જ સમાપ્ત થઈ ગયું હતું. લગભગ 8 જેટલા દેશોને ઇઝરાયલે હરાવ્યા હતા. ઇઝરાયલ જીત મેળવવા માટે પહેલા જ હુમલો કરવામાં માને છે. આ જ કારણથી ઇઝરાયલે જોર્ડનના આર્મી બેઝ પર હુમલો કર્યો હતો, તેમજ જમીન પરની લડાઈમાં જોર્ડનને હરાવ્યું હતું. ઉપરાંત ગાઝા પટ્ટી પણ પોતાના કબજે કરી હતી.